નમસ્કાર મિત્રો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આ વિડીયોમાં હું 95 જેટલા રૂઢિપ્રયોગો વિશે ચર્ચા કરવાની છું. આની પહેલાં મેં પાર્ટ 1 બનાવી દીધો છે, તેમાં 50 રૂઢિપ્રયોગો મેં ચર્ચા કરેલ છે. જો પાર્ટ 1 તમે ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું તેની લિંક મૂકી દઈશ. તો આ રૂઢિપ્રયોગો ટાટ હાયર સેકન્ડરીની મુખ્ય પરીક્ષા અને સેકન્ડરીની પ્રાથમિક પરીક્ષામાં પણ તમને ખૂબ જ ઉપયોગી નીવડશે. અને તમારી હાયર સેકન્ડરીની અથવા તો સેકન્ડરીની એક્ઝામની તૈયારી કેવી ચાલે છે કમેન્ટ બોક્સમાં જણાવજો. તો શરૂ કરીએ આજનો વિડીયો. 51 જીવ તાળવે ચડી જવો એટલે ભારે ઉચાટ થવો. નેક્સ્ટ, કાગને ડોળે રાહ જોવી એટલે કે ખૂબ આતુરતાથી રાહ જોવી. નેક્સ્ટ, મોઢા ચડી જવા એટલે રિસાઈ જવું. નેક્સ્ટ, રવાડે ચડવું એટલે કે ખોટો માર્ગ લેવો. નેક્સ્ટ, સગડ કાઢવા એટલે બાતમી મેળવવી. નેક્સ્ટ, હાથ ફેરો કરવો એટલે કે ચોરી કરીને બધી જ વસ્તુઓ લઈ જવી. સરવાળા બાદબાકી ન કરવી એટલે કે કરવું કે ન કરવું એવી મથામણ ન કરવી. નેક્સ્ટ, ડઘાઈ જવું, ગભરાઈને ચોંકી જવું. નેક્સ્ટ, છોભીલા બનવું, ભોંઠપ અનુભવવી કે શરમ અનુભવવી. નેક્સ્ટ, અડધી અડધી થઈ જવી એટલે કે આનંદ વિભોર થઈ જવું. નેક્સ્ટ, રોડવી લેવું એટલે કે ચલાવી લેવું. નેક્સ્ટ, ઠઠિયા રહેવું એટલે કે લાચારી ભોગવવી કે સમસમી જવું કે પડ્યું રહેવું. નેક્સ્ટ, ભોંઠા પડવું એટલે કે છોભીલા પડવું કે શરમાવા જેવું થવું. નેક્સ્ટ, ખોટી ઠરવી એટલે કે જૂઠા પડવું અથવા જૂઠા પુરવાર થવું. નેક્સ્ટ, ઘર ભાંગતું બચી જવું એટલે કે ગૃહસ્થ જીવન કે ઘર સંસાર બરબાદ થતાં બચી જવું. નેક્સ્ટ, મરણ પથારીએ પડવું એટલે કે જીવનની અંતિમ અવસ્થાવાળી માંદગી આવવી. નેક્સ્ટ, ઉલાળ ધરાળ ન હોવું એટલે કે આગળ પાછળની ચિંતા ન હોવી. નેક્સ્ટ છે વળતા પાણી થવા એટલે કે રોગમાં સુધારો થવો. નેક્સ્ટ છે અછોવાના કરવા એટલે કે અતિશય લાડ કરવા. નેક્સ્ટ છે લોહી ઉકળી ઉઠવું એટલે કે ગુસ્સે થવું. પગ મણમણના થઈ જવા એટલે કે મન ખિન્ન થઈ જવું. નેક્સ્ટ છે જખ મારવી એટલે કે વાંકા રહીને કે ન છૂટકે. નેક્સ્ટ છે લોહી ઉકળી ઉઠવું એટલે કે અત્યંત ક્રોધ આવવો. નેક્સ્ટ છે કાબૂમાં ન રહેવું એટલે કે અંકુશમાં ન રહેવું. નેક્સ્ટ છે પડખું સેવવું એટલે કે સારા માણસના સંગમાં રહેવું અથવા સંગ કરવો. નેક્સ્ટ છે અજવાળું પથરાતું જવું એટલે કે જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાતો જવો. નેક્સ્ટ વન, મન ઢીલું પડવું એટલે કે મનથી નિર્બળ થઈ જવું. નેક્સ્ટ છે મનને ધક્કો લાગવો એટલે કે આઘાત લાગવો અથવા આંચકો લાગવો. નેક્સ્ટ છે હાથ ફેરો કરવો એટલે કે ચોરી કરી બધી જ વસ્તુઓ લઈ જવી. નેક્સ્ટ છે ખાતર પાડવું એટલે કે ચોરી કરવી. નેક્સ્ટ, સોપો પડી જવો એટલે કે શાંતિ છવાઈ જવી. નેક્સ્ટ છે હવાઈ કિલ્લા બાંધવા એટલે કે મોટી મોટી વાતો કરવી અથવા કલ્પના દોડાવવી. નેક્સ્ટ છે ભાજંગડ ચાલવી એટલે કે મનોમંથન અનુભવવું. નેક્સ્ટ, થોથવાઈ જવું, ભાવાવેશમાં બોલી ન શકવું. નેક્સ્ટ, ગળગળા થઈ જવું એટલે કે રડમસ થઈ જવું. નેક્સ્ટ, હાથ વાટકો થવું એટલે કે નાના મોટા કામમાં ઉપયોગી થવું. નેક્સ્ટ છે વંઠી જવું એટલે કે હાથમાંથી જવું અથવા બગડી જવું. નેક્સ્ટ છે લાંઠી કરવી એટલે કે મજાક કરવી. નેક્સ્ટ, માથું ફોડીને લોહી કાઢવું એટલે કે સખત મહેનત કરવી. નેક્સ્ટ છે ભરખી જવું એટલે કે ખાઈ જવું. નેક્સ્ટ, ઘોડા ગંઠિયા કરવું એટલે કે મનોમંથન કરવું અથવા કલ્પના કરવી. નેક્સ્ટ છે ચણચણાટી થવી એટલે કે તાલાવેલી થવી. નેક્સ્ટ, આભ ફાટવું એટલે કે ખૂબ દુઃખ પડવું.
નેક્સ્ટ છે બોર બોર આંસુ ટપકવા એટલે કે ચોધાર આંસુએ રડવું. નેક્સ્ટ પડખું સેવવું એટલે કે સહવાસ કરવો. નેક્સ્ટ છે દેન હોવી એટલે કે હિંમત હોવી. નેક્સ્ટ ખરખરો કરવો એટલે કે શોક વ્યક્ત કરવો. નેક્સ્ટ છે ગળચવા ગળવા એટલે કે બોલતા અચકાવવું. કળી જવું એટલે કે જાણી જવું. મહેરે ચડવું એટલે કે સામ સામે સ્પર્ધામાં ઉતરવું. નેક્સ્ટ છે અન્ન જળ ઉઠવું એટલે કે જીવવા જેવી સ્થિતિ ન હોવી. નેક્સ્ટ છે આકાશ તૂટી પડવું એટલે કે ઓચિંતી આપત્તિ આવવી. નેક્સ્ટ ઉચાળા ભરવા એટલે કે ઘર વખરી લઈ પલાયન થઈ જવું. નેક્સ્ટ ઊંધા પાટા બંધાવવા એટલે કે અવળું સમજાવવું. નેક્સ્ટ છે ઓછું આવવું એટલે કે કક્કો ખરો કરવો. નેક્સ્ટ છે કાન ઉઘાડવા એટલે કે સાચી સ્થિતિ જણાવવી કે સમજાવવી. નેક્સ્ટ છે કાન ફૂંકવા એટલે કે ખોટું કહીને ચઢાવવું. નેક્સ્ટ કાંડા કાપી આપવા એટલે કે કબૂલાત કરવી અથવા લખી આપવું. નેક્સ્ટ છે કોણીએ ગોળ લગાડવો એટલે કે પોતાનું કામ સાધવા લાલચ આપવી. નેક્સ્ટ છે ખબર લેવી એટલે કે ખૂબ ઠપકો આપવો. નેક્સ્ટ છે ખાડામાં ઉતારવું એટલે કે નુકસાન કરવું. નેક્સ્ટ ખાતું માંડી વાળવું એટલે કે બાકી રકમ માંડવાળ ખાતે લઈ લેણ દેણનો હિસાબ ચૂકતે કરવો. નેક્સ્ટ ગણેશ માંડવા એટલે કે આરંભ કરવો. નેક્સ્ટ ગરદન મારવી એટલે કે ભારે નુકસાન કરવું. નેક્સ્ટ ગાલે તમાચો મારી મોં લાલ રાખવું એટલે કે સુખી હોવાનો દેખાવ કરવો. નેક્સ્ટ ગોળના પાણીએ નાહવું એટલે કે છેતરાવવું. નેક્સ્ટ ઘાસ કાપવું એટલે કે નકામી મહેનત કરવી. નેક્સ્ટ છે ઘોળીને પી જવું એટલે કે ગણકારવું નહીં. નેક્સ્ટ છે ચશમપોશી કરવી એટલે કે દીઠું અદીઠું કરવું. નેક્સ્ટ વન ચાલતી ગાડીએ ચડી બેસવું એટલે કે વધુમતીમાં જોડાઈ જવું. નેક્સ્ટ વન ચોટલી હાથમાં આવવી એટલે કે દાવ પેચમાં આવવું. છક્કા છૂટી જવા એટલે કે અત્યંત ગભરાઈ જવું. નેક્સ્ટ વન અહીં છાણે લખેલું છે. છાણે વીછી ચઢાવવો એટલે કે ઉછેરવું અથવા ખોટું ઉત્તેજન આપવું અથવા જાહેર થાય તેમ કરવું. નેક્સ્ટ છે છાતી ઠોકીને કહેવું એટલે કે હિંમતપૂર્વક વિશ્વાસપૂર્વક કહેવું. નેક્સ્ટ વન જમીન પર પગ ન મૂકવો એટલે કે ગર્વથી બહેકી જવું, ખૂબ ઝડપથી ચાલવું. નેક્સ્ટ છે જળ મૂકવું એટલે કે પ્રતિજ્ઞા લેવી. નેક્સ્ટ જીવ ઊંચો થવો એટલે કે ચિંતા થવી અથવા ઉચાટ થવો. નેક્સ્ટ વન ટાઢા પાણીએ ખસ જવી એટલે કે વગર મુશ્કેલીએ સંકટ જવું. નેક્સ્ટ વન ઠંડે પાણીએ નાહી નાખવું એટલે કે આશા છોડી દેવી. નેક્સ્ટ છે ઠોકર વાગવી એટલે કે સાચું ભાન થાય તેવી મુશ્કેલી આવવી. નેક્સ્ટ ડંકો વગાડવો એટલે કે યશસ્વી કાર્ય કરી બતાવવું. નેક્સ્ટ તડકો છાંયડો વેઠવો એટલે કે સુખ દુઃખ સહન કરવા. નેક્સ્ટ તેલ કાઢવું એટલે કે થાકી જાય એવી રીતે કામ લેવું. નેક્સ્ટ દહીં દૂધમાં પગ રાખવા એટલે કે ખુલ્લા પડ્યા સિવાય બંને પક્ષને રાજી રાખવા પ્રયત્ન કરવો. નેક્સ્ટ દાઢીમાં હાથ ઘાલવો એટલે કે ગરજપૂર્વક મદદ માંગવી અથવા ખુશામત કરવી. નેક્સ્ટ છે દાંત ખાટા કરવા એટલે કે ત્રાસી જાય એટલે સુધી થકવીને ન ફાવવા દેવું. નેક્સ્ટ છે દાંતે તરણું લેવું એટલે કે લાચારી બતાવવી કે હાર કબૂલવી અથવા દીનતાથી શરણે જવું. નેક્સ્ટ છે નાડ પકડવી એટલે કે ખરું કારણ જાણવું. નેક્સ્ટ પગ પર ઊભા રહેવું એટલે કે પગભર થવું અથવા આત્મનિર્ભર થવું. નેક્સ્ટ છે મગજમાં ઉતરવું એટલે કે સમજાઈ જવું. નેક્સ્ટ રજનું ગજ કરવું એટલે કે વધારીને વાત કરવી. નેક્સ્ટ લોઢાના ચણા ચાવવા એટલે મુશ્કેલ કાર્ય કરવું. નેક્સ્ટ
વળે વળ ઉતારવો એટલે કે બંધ બેસતી ગોઠવણ કરવી. નેક્સ્ટ છે સીસામાં ઉતારવું એટલે કે ભોળવીને ફસાવવું. નેક્સ્ટ છે હાથ લાંબા હોવા એટલે કે સામર્થ્ય હોવું. આઈ હોપ કે તમને આ વિડીયો ઉપયોગી સાબિત થાય અને ગમ્યો હશે. પાર્ટ 1 અને પાર્ટ 2 જોવાનું ભૂલતા નહીં. એટલે કે પાર્ટ 2 એટલે આ વિડીયો અને પાર્ટ 1ની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ. તો બસ આઈ વિલ મીટ યુ ઇન માય નેક્સ્ટ વિડીયો. ટિલ દેન બાય. વર્ક હાર્ડ વિથ કન્સિસ્ટન્સી બિકોઝ યુ કેન ડુ ઇટ. બાય. એન્ડ યસ, ડુ નોટ ફોરગેટ ટુ સબસ્ક્રાઈબ માય ચેનલ. સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. ટાટા, બાય બાય, ટેક કેર.